दुष्कर्म केसમાં આરોપીને 20 વર્ષની સજા ફટકારાઈ। લીમખેડા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી। કાલિયાગોઠા ગામના આરોપી પ્રવીણ પટેલને સજા ફટકારાઈ। લીમખેડા સેશન્સ કોર્ટે 20 વર્ષની કેદ અને 10,000 રૂપિયાનો દંડ ફટકાર્યો। ભોગ બનનાર સગીરાને 4 લાખ ચૂકવવાનો પણ હુકમ કરાયો। 19 સપ્ટેમ્બર 2023ના રોજ યુવતીને અપહરણ કરી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। એડિશનલ સેશન જજ અને સ્પેશિયલ પોક્સો કોર્ટના જજની કોર્ટમાં કેસ ચાલતો હતો। महाराजा कृष्णकुमार सिंहजी यूनिवर्सिटी में कायमी कुलपति की निमणूक की मांग उठी। यूनिवर्सिटी में मोटाभागना होद्दाओं पर इंचार्ज पर मुकेला वहीवटदारों काम करी रहा है, जेना कारणे यूनिवर्सिटी में नीति विषयक निर्णयों लई शकाता नथी। जो कि सरकार में कायमी कुलपति की निमणूक करवा अगाऊ रजूआत पण कराई, तेम छतां तेनो कोई उकेल नहीं आव्यो। जो कि खुद वाइस चांसेलर की सीट पण इंचार्ज थी भरायेली छे। एक तरफ यूनिवर्सिटी परिसर में रोड रस्ताओ जर्जरित बन्या छे, बीजी तरफ यूनिवर्सिटी ने मळेली लाखों रूपियानी ग्रांट हजी पण वण वपरायेली होवानो आक्षेप थयो। गुजरात पब्लिक एक्ट लागू थयाने 1 वर्ष थयुं, परंतु हजू पण यूनिवर्सिटीना तमाम विषयों माटेना बोर्डनी रचना पूरी करी शकवामां नथी आवी। महत्वनुं छे के वर्ष 1978 थी 2024 सुधीमां महाराजा कृष्णकुमार सिंहजी यूनिवर्सिटीमां अत्यार सुधी 34 वाइस चांसेलर निमाया हता, जेमांथी 19 वाइस चांसेलर इंचार्ज पर हता। એની ઉપર આખી યુનિવર્સિટીનો દારોમદાર હોય છે। તો વાઇસ ચાન્સલર છેલ્લા 2022 થી ઇન્ચાર્જ છે। ઇન્ચાર્જ વીસીથી ચાલે છે। યુનિવર્સિટીની ઘણી બધી નીતિ વિષયક નિર્ણયો અત્યારે પેન્ડિંગ છે। વીસી કોઈ પણ જાતના નિર્ણયો લઈ શકતા છે નહીં। યુનિવર્સિટીના મોટા ભાગના જે કોલેજો છે તેમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલથી ચાલે છે, એમાં કોઈ રેગ્યુલર પ્રિન્સિપાલ નથી। યુનિવર્સિટીની અત્યારે જોઈએ તો હાલત આ લોકોએ ખૂબ બદતર કરી દીધી છે। રોડ રસ્તાઓ જોવો તો છેલ્લા કેટલા વર્ષથી અમે વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ કે રસ્તાઓ સારા બનાવો, યુનિવર્સિટીની અંદર તો નથી બનતા। બીજા નંબરમાં વિદ્યાર્થીઓના જે પ્રશ્ન હોય જે વાંચા આપવા માટે ઘણી વખત રજૂઆત કરી તો એનું કોઈ પરિણામ મળતું નથી। સરકારે ગુજરાતની નવવિકસિત પાલિકાને મનપામાં તબદીલ કરવાનું નક્કી કર્યું, ત્યારે આણંદ પાલિકાને મનપામાં તબદીલ કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે। જિલ્લાના વહીવટી તંત્રએ આ અંગે રાજ્ય સરકારે મંગાવેલી પૂરક વિગતો પણ મોકલી આપી છે। આણંદ મનપામાં ગામડી, જીટોડિયા સહિતના ગામોનો સમાવેશ થશે। આણંદ અવકુડામાં સમાવેશ થયેલ વિદ્યાનગર, કરમસદ અને બોરિયાવી પાલિકાઓનો પણ આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે। પરંતુ આ તમામ પાલિકામાં વહીવટદારનું શાસન છે અને તેમની ચૂંટણી પણ ટૂંક સમયમાં જ યોજાવાની છે। જો આ ચૂંટણીઓ જાહેર થાય તો 3 પાલિકાનો સમાવેશ મનપામાં નહીં થશે, પરંતુ રાજ્ય સરકાર મનપાનું જાહેરનામું ચૂંટણી પહેલા બહાર પાડે તો 3 પાલિકામાં ચૂંટણી યોજાશે નહીં। ત્યારે લોકોની માંગણીને ધ્યાનમાં રાખી વહેલી તકે જાહેરનામું બહાર પાડવામાં આવે તે જરૂરી છે। રેવન્યુ હદ છે એને અડીને આવેલા ગામડી ગામ છે, મોગરી ગામ છે, જીટોડિયા ગામ છે, લાંબેલ ગામ છે વગેરે ગામોને જોડવા માટે ખાસ અમે સાહેબને વિનંતી કરી હતી કે ભૌગોલિક રીતે હવે આની વચ્ચે કોઈ જગ્યા રહી નથી અને ત્યાં પંચાયતો હોવાને કારણે ત્યાંના સ્થાનિક લોકોને વધુ સુખ અને સગવડો મળી શકે। પ્રાથમિક સુવિધા ગટર, પાણી, સ્ટ્રોમ વોટર લાઇન, વીજળી એ પણ પ્રાથમિક સુવિધા આપણે બહુ મોટા પ્રમાણમાં આપી શકીએ અને ત્યાંની પ્રજાની માગણીઓ સંતોષી શકે તે માટે સાહેબને અમે વિનંતી કરેલ છે। ગુજરાતના દરિયામાં બોટ ડૂબી હોવાના સમાચાર। અન્ય બોટે 8 ખલાસીઓને બચાવી લીધા। નવા બંદરની ફિશિંગની બોટ દરિયામાં ડૂબી। 12 નોટિકલ માઇલ दूर भारे पवन थी बोट डूबी होवाना समाचार। हरिओम नामनी बोट 8 खलासीओनो बचाव। સમા બ્રિજના વિવાદ બાદ ભાયલી અને વાસણા ખાતે બનતા બ્રિજને લઈ વિવાદ સામે આવ્યો અને સ્થાનિક લોકો સહિત ધારાસભ્ય દ્વારા પણ બ્રિજ ન બનાવવા રજૂઆત કરવામાં આવી। લોકો કહી રહ્યા છે કે વાસણા રાણેશ્વર ચોકડી પાસે બ્રિજની કોઈ જરૂરિયાત નથી। નાના મોટા દબાણો હટાવી દેવામાં આવશે તો પણ ટ્રાફિક સમસ્યા હલ થઈ જ જશે અને જો બ્રિજ બનાવવામાં આવે તો વેપારીઓને પણ મોટા પાયે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। આથી લોકોએ પોતાના કોમ્પ્લેક્સ બહાર રાજકીય પક્ષોને વોટ નહીં આપવામાં આવે તેવા બેનરો પણ લગાવીને વિરોધ કર્યો। આ સાથે જ ધારાસભ્યોએ પણ બ્રિજ ન બનાવવામાં આવે તેવી રજૂઆત કરી। ત્યારે કમિશનરે તમામની રજૂઆતો ધ્યાને લઈ કહ્યું, અમે વધુ અભ્યાસ કરીશું, જરૂર જણાશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે। આ તમારો જે બ્રિજ છે એ બ્રિજ જે તૈયાર થશે ત્યાં સુધી લગભગ તો ત્યાં આગળ એટલું બધું બાંધકામ થઈ ગયું હશે કે પાણી નર્મદા કેનાલમાંથી ત્યાં છોડવું જરૂરી નહીં હોય એવું થઈ જશે। એટલે મારું અને શૈલેષભાઈ ડભોઈ વિધાનસભાના એમએલએ છે
એમનું અને મારું માનવું એમ છે કે એ બ્રિજની જગ્યાએ સાયફન કરીને આપે તો ઘણું બધું કોર્પોરેશનની યુટિલિટીઝ જે આપણે રસ્તાના સાઈડ પર કે નીચે નાખતા હોય છે એ બધી પણ નખાય, જે બ્રિજ ઉપરથી ન લઈ જવાય. એટલે પ્રયત્ન છે અમારા બેઉના કે આ બ્રિજને એ લોકો નલિફાય કરીને ત્યાં સાયફન એક્વાડક્ટ નાખીને આપે. સ્થાનિક લોકોએ થોડીક રજૂઆત મારી જોડે 2 દિવસ પહેલાં માન્ય ધારાસભ્યની હાજરીમાં કરી ગયા છે કે બ્રિજ ત્યાં ન થવો જોઈએ. એટલે ઓલરેડી બ્રિજ મંજૂર થઈ ગયું છે, વર્ક ઓર્ડર આપી દીધું છે, પણ તેમ છતાં એ લોકો કહે છે એટલે એકવાર અમે ટેકનિકલી એને રીલુક કરી લેવાના છીએ અને પછી એમાં અમે આગળ વધશું. પણ અમે કીધું એ પ્રમાણે અમારો આશય એ જ છે કે મોબિલિટીમાં વધારો થાય. અહીંયા બ્રિજની ખરેખર જરૂર તો છે જ નહીં. અહીંયા બ્રિજની જરૂર કેમ નથી એનું કારણ એ છે કે ટ્રાફિક સાંજે ખાલી 1 થી 1.5 કલાક માટે થાય છે. એ પણ મેન સર્કલને લીધે થાય છે. જે સર્કલ પર સાંજના ટાઈમે જે ઓફિસની ને કંપનીની મોટી મોટી બસો અહીંથી નીકળે છે એ લોકોને જે ટર્ન લેવામાં પ્રોબ્લેમ પડે છે ત્યારે ટ્રાફિક થાય છે. બાકી એકચ્યુઅલીમાં અહીંયા ટ્રાફિક થતો નથી. તંત્રએ અહીંના લોકલ નિવાસી રહેવાસીઓને વિશ્વાસમાં લીધા પછી ફ્લાયઓવર ડિસાઇડ કરવો જોઈએ, ન કે એમની પર આ ફ્લાયઓવરનું ડિસિઝન થોપી દેવું જોઈએ. આ એક થોપેલો નિર્ણય કહેવાય. પહેલા ગ્રાઉન્ડ લેવલ પરની સમસ્યાઓને દૂર કરે, જે બધા દબાણ છે એ હટાવે તો ટ્રાફિકની સમસ્યાઓ નહીં રહે. 793 મીટર ઓનલી લંબાઈનો બ્રિજ છે, જે ખરેખર 24 મીટરના રોડ પર બ્રિજ બનવો જ ન જોઈએ. કેમ કે જે 6 બ્રિજ સરકારે મૂકેલા છે એમાં સૌથી નાનો રોડ આપણો છે. ખોડિયારનગર વાળાને જે 6 બ્રિજ મૂકેલા છે એમાં તો આટલા નાના રોડ પર બ્રિજ મૂકવો એ પણ એક ખાલી 4 રસ્તા ટપાડવા માટે, તો આ સમજાતું નહોતું. એટલે અમે અમારા નિવેદનો આપ્યા. પછી અમે 2 દાડા પહેલા MLA શ્રીને મળ્યા, એમને અમારી વાત સાંભળી, એમને પ્રોપર લાગી એટલે અમને જોડે લઈને ત્યારે ને ત્યારે જ કમિશનર શ્રીને મળવા લઈ ગયા, એમને બી રજૂઆત કરી. તમને ક્યાં એવો ટ્રાફિક લાગે છે કે જેના માટે તમને બ્રિજની જરૂરત હોય? હા, સાંજે 7 થી 8 ની અંદર કદાચ થોડો ટ્રાફિક થતો હશે, એ પણ નોમિનલ કે જે દરેક 4 રસ્તા પર થતો હોય છે. એ જરૂરી નથી કે જે અહીંયા વાસણા રોડ પર થાય છે બીજે ક્યાંય નથી થતો. અને જે મેઇન પ્રોબ્લેમ છે ટ્રાફિકનો એ જે 4 રસ્તા પર જે ખોદકામ ચાલુ હોય છે એના લીધે, કારણ કે અડધો રોડ બ્લોક થઈ જાય છે, એના લીધે વધારે પ્રોબ્લેમ થાય છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મનીષા ચોકડી વાળો જે રસ્તો છે એટલે કે ભાયલી તરફ જે રસ્તો જાય છે તેના પર એક બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ જે બ્રિજ છે તે અત્યારે વિવાદનું કેન્દ્ર બન્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે વડોદરા મહાનગરપાલિકાને એમ લાગી રહ્યું છે કે આ જે વાસણા ભાયલી રોડ છે ત્યાં ટ્રાફિકનું ભારણ વધારે છે અને પીક અવર્સમાં જે રાહદારીઓ છે, વાહન ચાલકો છે, તેઓને ભારે હાલાકીનો સામનો જે છે તે કરવો પડતો હોય છે. તેના કારણે જ અહીંયા જે છે તે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ બ્રિજ બનાવવાનું કામ જે છે તે શરૂ કરતાની સાથે જે સ્થાનિક વેપારીઓ છે, સ્થાનિક લોકો છે, તેમના દ્વારા આ જે બ્રિજ છે તેનો ભારે વિરોધ જે છે તે કરવામાં આવી રહ્યો છે. જે સ્થાનિક લોકો છે, વેપારીઓ છે, તેમનું કહેવું છે કે આ સર્કલ તમે જે સામે જોઈ રહ્યા છો તે સર્કલ જે છે તે જરૂરિયાત કરતાં ખૂબ મોટું છે, ત્યારે આ સર્કલને નાનું કરવું જોઈએ. તો આખો જે રસ્તો છે કે જ્યાં બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે એ રસ્તા પરથી જે ગેરકાયદેસર દબાણો છે જો તે દૂર કરવામાં આવે તો આ રસ્તા પરથી જે ટ્રાફિકનું ભારણ છે તે ઘટાડી શકાય. અને બીજી મહત્વની વાત એ છે કે જો અહીંયા બ્રિજ બની જાય તો લગભગ 15 થી 18 એવા કોમ્પ્લેક્સ છે કે જ્યાં વેપારીઓ પોતપોતાની દુકાનો, શોરૂમ ચલાવીને ગુજરાન ચલાવે છે. અને જો બ્રિજ બને તો ટ્રાફિક આખું ડાયવર્ટ થઈ જાય અને વેપારીઓએ રોજગારી ગુમાવવાનો વારો આવે. એટલે અત્યારે આ બ્રિજ જે છે તે વિવાદનું કેન્દ્ર બન્યો છે અને જે સ્થાનિક ધારાસભ્ય છે તેઓ લોકોની પડખે આવ્યા છે અને સ્થાનિક ધારાસભ્યએ સ્થાનિક લોકોને સાથે રાખીને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમને આ બ્રિજ નહીં બનાવવા માટે રજૂઆત જે છે તે કરી છે. ત્યારે વડોદરા મહાનગરપાલિકા આ બ્રિજ બનાવે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. સુરતના વરાછાની જનતાનગર સોસાયટીના રહીશોએ કલેક્ટરને લોહીથી લખ્યો પત્ર. જી હા, વાત જાણે એમ છે કે જનતાનગર સોસાયટીમાં 755 ફ્લેટ આવેલા છે. સોસાયટીના કેટલાક ફ્લેટ્સ કમર્શિયલ કરી દેવાયા છે અને કમર્શિયલ કામ પણ કરાઈ રહ્યું છે, જેથી લોકોને મુશ્કેલી પડી રહી છે. રહેણાંક વિસ્તારમાં મશીનો મૂકી કામ કરવામાં આવી રહ્યું છે, જેને પગલે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોએ આ મામલે અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ પણ રજૂઆત ધ્યાને લેવામાં નથી આવી, જેથી સોસાયટીના રહીશોએ કંટાળી પોતાના લોહીથી પત્ર લખી સુરતના કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. સ્થાનિકોએ કહ્યું, જો 15 દિવસમાં અમારી રજૂઆતને ધ્યાને લઈ કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. આખી સોસાયટીમાં 755 ફ્લેટ છે, એમાંથી ઘણા ખરા ફ્લેટ જે કોમર્શિયલ કરી નાખવામાં આવ્યા છે, તેથી અમારી રહેવામાં મુશ્કેલી પડી રહી છે. મશીનો આવ્યા છે,
લોડિંગ વાહનો આવે છે, આવારો તત્વો અહીંયા આવે છે, અસામાજિક તત્વોનો પણ અહીંયા બહુ રાફડો ફાટ્યો છે. અહીંયા અંતે કંટાળીને આ લોકોને અમારી રજૂઆત ધ્યાને આવે એ માટે અમે લોહીથી આવેદનપત્ર લખ્યું છે.